તો દોસ્તો નમસ્તે। આજે હું તમને શિયાળામાં જે વસાણાના લાડુ બનાવીએ છીએ એની રેસીપી બતાવીશ અને તે કેટલી ક્વોલિટીમાં આપણે વાપરવું અને કેમનું બનાવવું એ બતાવીશ। આજે આપણે પહેલાં જાણીશું કે કેટલી વસ્તુ લેવી। 1 કિલો ઘી દેશી, 250 ગ્રામ ચણાનો કકરો લોટ, 250 ગ્રામ ઘઉંનો કકરો લોટ, 100 ગ્રામ કોપરાનું છીણ, 125 ગ્રામ અડદનો કકરો લોટ, 50 ગ્રામ સાકર, 50 ગ્રામ પિસ્તા, 25 ગ્રામ મેથી, 25 ગ્રામ એલચી, 100 ગ્રામ અંજીર, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ ચારોળી, 100 ગ્રામ દ્રાક્ષ, 250 ગ્રામ અખરોટ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ ખસખસ, 50 ગ્રામ ગુંદર, 50 ગ્રામ મગજતળી, 25 ગ્રામ મેથી પાવડર અને 25 ગ્રામ ગુડ કંકોડાનો પાવડર અને અડધો કિલો ગોળ। સૌપ્રથમ આપણે ધાતુના કઢૈયામાં દેશી ઘી લેવાનું છે અને હા, કઢાઈ ધાતુનું જ લેજો અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે ઘઉંનો લોટ કકરો છે એ નાખવાનો છે અંદર અને એકદમ ધીમા તાપે એને શેકવાનો છે। ધીમા તાપે એને શેકવાનો છે જ્યાં સુધી લોટમાંથી ઘી છૂટું ના પડે ને ત્યાં સુધી। આ રીતે કરશો ને એટલે આમ લોટ છૂટો પડી જશે એટલે લોટ આ શેકાઈ ગયો છે। એ જ રીતે આપણે પછી 250 ગ્રામ ચણાનો કકરો લોટ છે એ શેકવાનો છે। એ પણ એકદમ ધીમા તાપે શેકવાનો છે। એને હલાઈ કરવો પડશે કારણ કે ચોટે નહીં। જો કેટલો સરસ ચણાનો લોટ ફૂલીને રેડી થયો છે। સરસ લોટ ફૂલીને રેડી થઈ ગયો છે અને આ પણ આ રીતે જ જોવાનું કે તબેથામાંથી આમ નીચે પડી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી એને શેકવાનો છે। હવે આપણે અડદનો લોટ લેવાનો છે, એ પણ આ રીતે જ શેકવાનો છે એકદમ ધીમા તાપે। 2 થી 3 મિનિટ એને પણ આ રીતે શેકવાનો છે। આ રીતે થઈ જશે। ત્રણેય લોટ શેકેલા મિક્સ કરી દેવાના છે એક બાઉલમાં અને થોડી વાર રવા દેવાના છે। આ બધા ડ્રાયફ્રૂટ જે આપણે લીધા હતા એ તમે કાપીને પણ નાખી શકો છો, પણ મને કાપેલા ઓછા ફાવે છે એટલે હું મિક્સરમાં એને અધકચરા મિક્સ કરી અને પછી નાખીશ। બહુ પાતળી ચાસણી બનાવવાની નથી, ખાલી ગોળ આ રીતે ફૂલીને ઉપર આવે એટલે એને ગેસ બંધ કરીને લઈ લેવાનો છે અને આપણે જે ઘઉં, અડદ અને ચણાનો લોટ શેકીને મૂકે છે એની અંદર મિક્સ કરી દેવાનો છે। જો મેં ઘઉં અને ચણાનો લોટ શેક્યો તો એની અંદર ગોળ મિક્સ કરી દીધો છે। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ જે આપણે મિક્સરમાં મિક્સ કર્યા છે એ નાખી અને એને બરાબર હલાવવાનું છે। ત્યાર પછી આપણે ગુંદર નાખવાનો છે, ગરમ લોટ હોય એમાં, અને તે પણ હલાવી નાખવાનો છે કમ્પ્લેટ। ત્યાર પછી મૂઠગંઠાનો પાવડર નાખવાનો છે, તમને યોગ્ય લાગે એટલો। 25 ગ્રામ તો નખાય જ, પણ તમને યોગ્ય લાગે તો થોડો પણ તમે નાખી શકો છો। વધારે પણ તીખું ખાવું હોય તો કરી શકો છો। ત્યાર પછી અંજીરના ટુકડા નાના મેં કર્યા છે એ હું નાખું છું અને એને પણ કમ્પ્લીટ હલાવી નાખવાનું છે। ત્યાર પછી આપણે કોપરાનું છીણ નાખવાનું છે અને એને પણ કમ્પ્લીટ આપણે હલાવી નાખવાનું છે। પછી આપણે ખસખસ નાખવાની છે। ઘણા લોકો ઉપર ડેકોરેશન માટે પણ નાખે છે, પણ એમાં કેવું વેસ્ટ જાય છે અને ખાવામાં નથી આવતી। જો આપણે અંદર નાખીએ તો કમ્પ્લીટ આપણે ખાવામાં આવે અને સરસ ટેસ્ટ પણ આવે। પછી આપણે દ્રાક્ષ નાખવાની છે। દ્રાક્ષ આપણે આખી પણ નાખી શકીએ અને કાપીને પણ નાખી શકીએ। એને પણ મિક્સ કરી દેવાની છે હલાવીને એકદમ। ત્યાર પછી આપણે મેથી પાવડર નાખવાનો છે। મેથી પાવડર લાસ્ટમાં છેલ્લા કેમ નાખવાનો કે ગરમ
અંદર આપણે નાખીએ તો મેથીના લીધે કડવા થઈ જાય લાડુ, એટલે આપણે લાસ્ટમાં જ એને મેથી પાવડર નાખવાનો છે અને પછી એને પણ મિક્સ કરી દેવાનું છે. તો કેટલું સરસ બધું મિક્સ થઈ ગયું છે. પછી આ લાડવાનું જે આવે છે બનાવવાનું બીબું, એનાથી આપણે આ રીતે ભરીને એકદમ ફિટ ભરવાનું છે અને પછી આ રીતે એને લાડવા બનાવવાના છે. આમ કાઢી લેવાનું. જો કેટલો સરસ લાડવો બને છે. જો કેટલા સરસ લાડુ તૈયાર થઈ ગયા છે. લાડુ કેવા લાગ્યા અને કેવા બન્યા છે તે કોમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.